નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન દ્વારા પ્રસ્તુત વિદ્યાદર્શન કાર્યક્રમમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજનો મુખ્ય વિષય છે એટલે કે આજના વિષયનું ટાઇટલ છે એટલે કે આજના વિષયનું મથાળું છે ખોટો જવાબ। વિદ્યાર્થી મિત્રો, આજનું જે મથાળું આપણે જાણ્યું એટલે કે ટાઇટલ ખોટો જવાબ, આ સાંભળ્યા પછી આપણા મનમાં એક સવાલ ઉદ્ભવે કે કોઈ પણ વ્યક્તિ હોય અને એને કોઈ પણ વિષયનો સવાલ પૂછવામાં આવે અને જો ખરેખર એને એનો જવાબ આવડતો હોય છતાંય શું એ ખોટો જવાબ આપી શકે? સત્ય તો એવું કહે છે કે ના આપી શકે, પણ સત્ય ઉપર પણ વિશ્વાસ ડગમગી જાય તો? એનો મતલબ તો એવો થયો કે એનામાં આવડત તો છે, હુનર તો છે, ટેલેન્ટ પણ છે, પણ એને આત્મવિશ્વાસમાં જ હવે વિશ્વાસ નથી રહ્યો। એટલે એનો મતલબ તો એવો થયો બાળકો કે તમારામાં આવડત તો છે, હુનર તો છે, ટેલેન્ટ પણ છે, પણ આત્મવિશ્વાસની અંદર જ તમને વિશ્વાસ નથી રહ્યો। અને જ્યારે આવું થાય ને તો એવું બની શકે કે કોઈ પણ સવાલનો જવાબ આવડતો હોય પણ છતાંય તમે એ જવાબ ખોટો આપી શકો છો। વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે વાત કરી અભ્યાસની અંદર આવતા સવાલ, પ્રશ્ન, કોયડા કે દાખલાની વાત, પણ આત્મવિશ્વાસની ખામી જો આપણા જીવનમાં ઘર કરી જાય ને તો જીવનના તમામે તમામ સરવાળાને બાદબાકી પણ ખોટા કરી નાખી શકે છે। એટલે એવું કહેવાય છે કે જીવનના ઘડતર માટે શિક્ષણ એટલે કે અભ્યાસ જરૂરી છે, પણ જીવનના ઘડતરનો આધાર તો આત્મવિશ્વાસ જ છે। આપણે આજે જે પાઠ શીખવાના છે, જે વિષય વિશે માહિતી મેળવવાના છે, એ ફાધર વાલેસે લખ્યો છે। આપણે જેમ જેમ આગળ વધીશું આપને વધારે ખ્યાલ આવશે કે જીવનમાં સફળ થવા માટે અભ્યાસની સાથે સાથે આત્મવિશ્વાસની કેટલી જરૂરિયાત છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજના વિષયમાં આપણે આગળ વધીએ અને સમજીએ કે આત્મવિશ્વાસ એટલે શું। વિદ્યાર્થી મિત્રો, કાર્લોસ ગોન્ઝાલેઝ વાલેસ એટલે જ ફાધર વાલેસ પોતાના ઉપનામથી જાણીતા સાહિત્યકાર, અને તેઓ હંમેશા પોતાનું લેખન કાર્ય એક ગુજરાતી, અંગ્રેજી અને સ્પેનિશ ભાષામાં કરતા રહ્યા। વિદ્યાર્થી મિત્રો, ફાધર વાલેસની વાત કરીએ તો તેમનો જન્મ 4 નવેમ્બર 1925માં સ્પેનના લોગ્રોનમાં થયો અને તેમનું મૃત્યુ 9મી નવેમ્બર 2020ની અંદર મેડ્રિડ એટલે કે સ્પેનમાં જ થયું। પણ એમના જીવનની આપણે વાત કરીએ તો એમના જીવનનો મોટા ભાગનો સમય એટલે કે લગભગ 20થી 22 વર્ષ તેમણે ગુજરાતની અંદર અમદાવાદની સેન્ટ ઝેવિયર્સમાં પસાર કર્યા અને સાથે સાથે હંમેશા પોતાનું લેખન કાર્ય તેમણે જાળવી રાખ્યું। વિદ્યાર્થી મિત્રો, ફાધર વાલેસના સર્જનોની વાત કરીએ તો લગભગ 75 જેટલા પુસ્તકો તેમણે ગુજરાતીમાં લખ્યા, 24 જેટલા પુસ્તકો અંગ્રેજીમાં લખ્યા અને 42 પુસ્તકો તેમણે સ્પેનિશ ભાષામાં લખ્યા અને ઉપરથી ગણિત વિષયના અલગ 12 પુસ્તકો તો ખરા જ। વિદ્યાર્થી મિત્રો, તેમના જાણીતા નિબંધ સંગ્રહોની જો વાત કરીએ તો સદાચાર, તરુણાશ્રમ, ગાંધીજીની નવી પેઢી, વ્યક્તિમંગલ, કુટુંબ મંગલ અને શબ્દલોક એ ખૂબ જાણીતા છે। તેમને મળેલા પુરસ્કારોની વાત કરીએ તો 1978ની અંદર તેમને રણજીત રામ સુવર્ણચંદ્રક અને 2021માં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા। તો વિદ્યાર્થી મિત્રો, હવે સમજાઈ ગયું ને કે આપણી પાસે આવડત છે, હુનર છે, કલા છે, ટેલેન્ટ છે, જાણકારી છે, માહિતી છે, પણ જીવનમાં આત્મવિશ્વાસ જ નથી તો એ જીવન વ્યર્થ છે। આપણું જીવન એ આત્મનિર્ભર હોવું જોઈએ। ગાંધીજીએ એટલે કે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ પણ આઝાદીની ચળવળ વખતે આપણને બધાને સમજાવ્યું છે કે આત્મનિર્ભર બનો, અને એમણે જ કહ્યું છે કે પરાધીનતા, પરતંત્રતા એ ગુલામીની નિશાની છે। કોઈના દોરે આપણે દોરાઈ જવું શેના માટે પડે? બરાબર છે, કારણ કે જીવનની અંદર આ પૃથ્વી ઉપર જો પશુ અને પક્ષી આઝાદ છે તો મનુષ્ય કેમ નહીં? આપણા સારા કાર્યો માટે આપણે પોતે ક્રેડિટ લઈએ છીએ, એ આપણા પોતાના, તો આપણી ભૂલો પણ આપણી પોતાની જ હોવી જોઈએ, એનો દોષ કોઈ બીજાને ન અપાય, કારણ કે સ્વકર્મ એ જ જીવન। તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે બસ આટલું જ। ફરીથી મળીશું
વિદ્યાદર્શનના આવા જ કોઈ નવા કાર્યક્રમમાં નવી વાત લઈ નવા વિષય સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર, આવજો.